ભગવાન રામ પાસેથી આજે રામનવમી છે ને તો 4 ગુણ તો શીખવા જોઈએ: સત્ય, પ્રેમ, કરુણા, અને ચોથું બોનસ પોઈન્ટ છે સત્ય, હંમેશા એની સાથે રહેવું, પ્રેમ, બધા સાથે ભાવથી વર્તવું, કરુણા, આ બહુ અગત્યનું છે બોસ. કરુણા હોય ને, જે માણસની અંદર કરુણા હોય ને એ માણસ ક્યારેય કટ્ટરી ન થાય, ક્યારેય નિર્દયી ન થાય, અને એ માણસ ક્યારેય બીજાને નુકસાની નહીં પોગાડી શકે. અને ચોથો બોનસ પોઈન્ટ કયો છે ખબર? સંબંધો. ભગવાન રામના સંબંધો ભાઈઓ સાથે એટલા સ્ટ્રોંગ કે એક બાજુ ભરત, એમને ગાદી મળી પણ એ ગાદી ઉપર બેઠા નહીં. ભગવાન રામની જૂતી ગાદી ઉપર મૂકી અને એમને રાજ કર્યું. હે ને, તમે જોયું, એ નો બેઠા, કારણ કે એ પોતાની જાતને આટલા યોગ્ય નહોતા સમજતા કે રામ હોય અને હું બેઠું. પણ હવે એને વનવાસમાં જવાનું હતું તો બીજા ભાઈ સાથેનો સંબંધ, લક્ષ્મણ, એ કે તમે છો તો ત્યાં હું તમારી સાથે છું. આ ભાઈઓ સાથેનો એનો સંબંધ, હે ને. પછી એની મિત્રતા જુઓ, મિત્રતાના કારણે તો આખું ભગવાન રામની સેના બની. અને આ જ વસ્તુ રાવણની અંદર નહોતી. એના જ કારણે રાવણ બહુ બુદ્ધિશાળી, બહુ જ્ઞાની, પણ એ રાવણ હાર્યો અને ભગવાન રામ જીત્યા. તો આપણે પણ જીવનમાં જો આ 4 નિયમો અનુસરશું ને, સત્ય, પ્રેમ, કરુણા અને સંબંધો, તો દોસ્ત આપણે લાઈફની જે આ યુદ્ધ છે ને એ જીતી જશું. તો આ 4 પોઈન્ટ જીવનમાં ઉતારો, મિત્રો સાથે શેર કરો, અને મજા આવી હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી. રામનવમીની તમને બધાને શુભકામના. થેન્ક યુ વેરી મચ.